રાજકોટમાં હમણાં શિક્ષણ મંત્રીનું એક વાણી વિલાસ ઘણો શોભનીય ના હોય એવો હતો. શિક્ષણ મંત્રી તરીકે પોતાના શબ્દો વિચારીને બોલવા જોઈએ. તેમણે કહ્યું કે જો અહીંનું શિક્ષણ સારું ના હોય તો બીજી જગ્યાએ જતા રહો. આ શબ્દો શોભનીય નથી. માતા પિતા હોય, સાથે બાળક બેઠેલું હોય અને બાળક એમ કહે કે મને ભૂખ લાગી છે, તો માતા પિતાએ એમ કહેવાનું કે તું બીજી જગ્યાએ જતો રહે. આ બધું વિચારવા જેવું છે. આજે અભ્યાસ માટે અનેક વિદ્યાર્થીઓ વિદેશ જાય છે, રોજગારી માટે પણ જાય છે. તો તમે વિચાર્યું કે એના માટે આપણે શું વ્યવસ્થા કરવી જોઈએ આપણા દેશમાં કે જેથી આપણું જે યુવાધન છે એ વિદેશ જતું અટકી પડે. આમે તમે શું ઉકાળ્યું છે? પાણીની વરાળ થાય, વરાળ પછી અંદર કશું પીવાનું પાણી રહેતું નથી, તેવું કામ તમે કર્યું છે. હવે આવી છે જૂની પેન્શન યોજનાની વાત. જો બીજા રાજ્યો આ યોજના સ્વીકારતા હોય તો તમને પેટમાં કયો ચૂક આવે છે કે સ્વીકારતા નથી અને ચર્ચાઓ ચાલુ રાખી છે. આ બરાબર નથી, વ્યાજબી નથી. જો બીજા રાજ્યોએ સ્વીકારી હોય તો તમારે પણ વિચારીને એનો અમલ કરવો જોઈએ. તો શિક્ષકો રસ લઈને શિક્ષણનું કામ કરશે. શિક્ષકોને અનેક જગ્યાએ જોતાડવામાં આવે છે. ચૂંટણીમાં છે, શૌચાલય છે, વસ્તી ગણતરી, કોરોના, તો પછી ભણાવશે કોણ? અને કેટલીય શાળામાં તો એવું છે કે એક જ શિક્ષક ભણાવે છે, તો એ શું ભણાવતો હશે વિચાર્યું તમે? અને હમણાં એવું સાંભળ્યું છે કે પહેલાં ધોરણથી અંગ્રેજી ફરજિયાત કર્યું છે. જો પહેલાં ધોરણથી ફરજિયાત હોય તો પછી તમારે એની વ્યવસ્થા કરવી જોઈએ. જો શિક્ષકને અંગ્રેજી આવડે છે કે નહીં એવા શિક્ષકોને મૂકવા જોઈએ. એમને એમ ખાલી દેખાવ ખાતર કોઈ પ્રયત્ન કરવો જોઈએ નહીં. જૂની પેન્શન યોજના છે એ તમે સ્વીકારો અને મેળાવડાઓના ખર્ચા બંધ કરો. ઘણા બધા અઢળક ખર્ચાઓ કાર્યક્રમ પાછળ ખર્ચાય છે. અસ્તુ.